નમસ્કાર મિત્રો, જોબશ્રી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ફ્લિપકાર્ટ દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં તમે ઘર બેઠા જ નોકરી કરી શકો છો અને આ ભરતીમાં ટોટલ 15,000 કરતાં પણ વધારે જગ્યાઓ પર ભરતી થવાની છે। ભાઈઓ અને બહેનો બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને પગાર છે તે તમને મળવાપાત્ર રહેશે 48,000ની આસપાસ। આ ભરતીમાં કોઈ પણ જાતની તમારે એક્ઝામ ફી ભરવાની નહીં રહે, એપ્લિકેશન કરવા માટેની ફી ભરવાની નહીં રહે અને પરીક્ષા વગર જ તમને આ જોબ છે તે મળવાપાત્ર રહેશે। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ફ્લિપકાર્ટ દ્વારા જે આ ભરતી બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું ફ્લિપકાર્ટ માટેની જે ભરતી છે તેની ડિટેલો ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગયા છીએ ફ્લિપકાર્ટ દ્વારા જે વેકેન્સી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં વેકેન્સીનું નામ છે ફ્લિપકાર્ટ જોબ વેકેન્સી 2024। ઓર્ગેનાઇઝેશનનું નામ છે ફ્લિપકાર્ટ। ફ્લિપકાર્ટ દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેમાં પીકર, પેકર, ડિલિવરી બોય, ડિલિવરી એજ્યુકેટિવ, એન્જિનિયર, એસોસિએટ, ઓપરેશન એજ્યુકેટિવ, કસ્ટમર સર્વિસ એજ્યુકેટિવ, ફાઇનાન્સ મેનેજર, સિક્યુરિટી ઓફિસર, સેલ્સ ડિપાર્ટમેન્ટ, અકાઉન્ટન્ટ, પેકિંગ બોયઝ, ત્યારબાદ મેનેજર, આસિસ્ટન્ટ, વેરહાઉસ કીપર, ગ્રેજ્યુએટ ટ્રેનિંગ એન્જિનિયર એન્ડ અધર વેરિયસ પોસ્ટ। આ સિવાયની પણ ઘણી બધી જગ્યાઓ પર ભરતી થવાની છે। એમ કુલ મળીને ટોટલ 15,000થી પણ વધારે જગ્યાઓ પર ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો। એપ્લાય કરવા માટે તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે। ત્યારબાદ આપણે જોઈએ કે કોણ કોણ એપ્લાય કરી શકે છે આ ભરતી માટે। તો ઓલ ઇન્ડિયાના બધા કેન્ડિડેટ, ચાહે મેલ હોય ફિમેલ હોય, બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। અને સેલરીની વાત કરીએ તો 20,000થી લઈને 75,000 સુધીની જોબો આ જે ફ્લિપકાર્ટની જોબ છે તેની અંડરમાં છે। તો જે પણ તમને લાગુ પડતું હોય તેમાં તમે એપ્લાય કરી શકો છો। એજ લિમિટની વાત કરીએ તો 18 વર્ષથી લઈને અહીં નો લિમિટ, એટલે કે 18 વર્ષ તમારા થઈ ગયેલા હોય, જે 18 વર્ષ તમારા થઈ ગયેલા હોય તો તમે કોઈ પણ જગ્યા ઉપર ભરતી કરી શકો છો। હવે વાત કરીએ એપ્લિકેશન ફીની, તો જનરલ ઓબીસી માટે કોઈ પણ ફી નથી, સાથે સાથે એસટી, એસસી અને પીડબ્લ્યુડી માટે પણ કોઈ પણ જાતની ફી નથી। કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તમે તદ્દન ફ્રીમાં એપ્લાય કરી શકો છો। ત્યારબાદ વાત કરીએ સિલેક્શન પ્રોસેસની, તો પહેલાં તમારું વર્ચ્યુઅલ ટેસ્ટ લેવામાં આવશે, એટલે કે તમારી ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવશે અથવા તો તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે। બેમાંથી કોઈ પણ એક તમારું સિલેક્શન પ્રોસેસ રહેશે। જો વર્ચ્યુઅલ ટેસ્ટ લેવામાં આવશે તો તમે તમારા વિડીયો કોલ દ્વારા જ તમારી ટેસ્ટ લેવામાં આવશે અને તમને જોબ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ, જે પણ તમારી પાસે ડિગ્રી હોય કોઈ પણ બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી તો તમે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પહેલાં તમારું રિઝ્યુમે, એટલે કે સીવી તમારી પાસે હોવું જોઈએ। હવે ઘણા મિત્રો પાસે સીવી ના હોય તો તે પણ ઘણી બધી વેબસાઇટો છે તેના પર જઈને તમારી બાયોડેટા છે તે તમે ફિલ કરીને તેમાંથી તમારો સીવી છે તે જનરેટ કરી શકો છો। ત્યારબાદ પાસપોર્ટ સાઇઝનો ફોટો, સિગ્નેચર, આઈડી પ્રૂફ માટે અથવા તો એડ્રેસ પ્રૂફ, ત્યારબાદ એજ્યુકેશન સર્ટિફિકેટ, બેંક અકાઉન્ટ ડિટેલ અને એજ પ્રૂફ, આલા ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પલસરી હોવા જોઈએ। એપ્લાય કઈ રીતે કરી શકો છો? તો મિત્રો, એપ્લાય કરવા માટે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મળી જશે, તેના પર જશો એટલે તમે ડાયરેક્ટ જે ફ્લિપકાર્ટની ઓફિશિયલ વેબસાઇટ છે, કરિયરની વેબસાઇટ છે, ત્યાં તમે પહોંચી જશો। ત્યાં તમારે વેકેન્સી પર પહેલાં તો તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। રજિસ્ટ્રેશન કરશો એટલે તમને વેકેન્સી જોવા મળશે। જે તમને લાગુ પડતી હોય તે વેકેન્સીમાં તમારે ક્લિક કરવાનું રહેશે। તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ અને સીવી છે તે તમારે એમાં અપલોડ કરવાનું રહેશે। ત્યારબાદ તમારે તમારા મોબાઈલમાં જોતું રહેવાનું રહેશે કે ક્યારે તેનું નોટિફિકેશન આવે ત્યારે તમારે તેમાં ઇન્ટરવ્યૂ દેવા અથવા તો વર્ચ્યુઅલ માટેની જે લિંક આવે તેના પર ક્લિક કરીને વર્ચ્યુઅલ ટેસ્ટ દેવાનું રહેશે। ત્યારબાદ અગત્યની ડેટની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે, અત્યારે તમે એપ્લાય કરી શકો છો। લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સૂન એઝ પોસિબલ, જેટલું બને એટલું તમે વહેલું એપ્લાય કરશો તો તમને વહેલી જોબ મળવાપાત્ર રહેશે। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।